ટાઇટલ રિલેટેડ લીધી. હવે અન્ય હકોમાં કેટલા પ્રકારની નોંધો આવશે, એમાં ટાઇટલ સાથે જ આવશે. અન્ય હકો જે છે એમાં કેટલી આવશે? તો બીજું બોજોગીરો, મુક્તિની નોંધ. પહેલાં તો બોજોની નોંધ, પછી બોજોગીરો, મુક્તિની નોંધ. એટલે આપણને સમજાઈ જાય કે લોન લેવા ગયા હોય તો બોજાની નોંધ પડી, બોજોગીરો મુક્તિ છે તો બોજાગીરા મુક્તિની નોંધ પડી. તમામ નોંધ જેટલા બોજા છે એ છેલ્લે એક નોંધ મુક્તિની પડવી જોઈએ. જ્યારે એની પાસેથી બેંકમાં ટ્રાન્ઝેક્શન પૂરા કરીને બીજી બેંકમાં જાય છે, ચાહે મંડળીમાંથી પૂરા કરી, ત્યારે બોજોગીરો મુક્તિ થવી વચ્ચે વચ્ચે કરવાની જરૂર નથી. પ્રતિ વર્ષ બોજાનો બેંક દર વખત નાખશે. દર વખત તમારે મુક્તિની જરૂર નથી. ખાતું ક્લોઝ કરાવો ત્યારે મુક્તિ થાય ને, ત્યાં સુધી મુક્તિ થતી નથી. બોજોગીરો મુક્તિ નોંધ, લોન ભરપાઈ કરો એટલે એનઓસીના આધારે થાય. ત્યાર પછી અન્ય માલિકી હકની નોંધ, જેમ કે તગાવી, ભાડા કરાર વગેરે. તમે કોઈ યારે કઈ પ્રકારના તગાવી એટલે એક પ્રકારનો આર્થિક બોજો, કાંઈ ભાડા કરાર છે વગેરે, તો એ બધા પ્રકારની નોંધ જે છે એ થઈ. કૂવો, પાણીના ભાગ, પાઇપલાઇન વગેરેની નોંધ. અન્ય હકોની નોંધો આટલી પ્રકારની હોય, આપણે તો શીખી ગયા છીએ મોટાભાગની. પછી જે છે બહુ વર્ષાયુક્ત પાક, મકાન, પિયતના સાધનો. કાકાની જગ્યાએ ટાંકા છે, કાકાની નોંધ, બરોબર છે. જે કાંઈ નોંધ પાડવી હોય તે. કોઈ પણ પ્રકારના વિવાદની નોંધ, જેટલા કેસ હાલતા હશે ને નોંધ નંબર આવશે, અને વિવાદની ટૂંકી વિગત આવશે, કેસનો નંબર અને કેસ શેનો છે એ ટૂંકી વિગત 4-5 શબ્દોમાં, એક વાક્યમાં આવી જાય એટલી કે 2 વાક્યમાં આવી જાય એટલી. પછી કેસ પતે ત્યારે એની ફેસલની નોંધ પડવી જોઈએ. એ ખાસ ધ્યાન, ઓલા બધી પાડશે, ફેસલની નોંધ પાડશે નહીં, આપણે પડાવવી પડે. ઓલી નોંધ એ પાડે જાય, કેસ ફેસલ થયો હોય તો નોંધ આપણે પાડવી પડે. સરકારી લેણાની નોંધ, મોડી વારસાઈની નોંધ અને ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીની નોંધ ને બત્રિકા, આ બધા એક પ્રકારના બોજા છે. મોડી વારસાઈ કરો તો પૈસા લીધા ને, તો નોંધ પાડશે. સરકારમાં કાંઈ પણ થાય તો નોંધ પડે. બત્રિકાની નોંધ, દસ્તાવેજ વેચાણથી આપી છે, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી છે, ચાહે ન થતું હોય ને આપણે વેચાણ કરીને કોઈ પાછળથી ખુલે બત્રિકામાં, એટલે કે કાકો છે એ ભત્રીજાને જમીન વારસાઈ હતી દાખલ કરીને દઈ દીધી, કે હયાતી મક્તિ દઈ દીધી, ન હાલે. પાછળથી સ્ટેમ્પ ડ્યુટીની ચોરી નીકળે તો બત્રિકાની નોંધ તરીકે અહીંયા પડી જાય. એના લેણા સરકારના ઊભા રહે, જેમ બેંકમાંથી લેણા ઊભા રહે એમ. અને હવે તો નક્કી કર્યું કે આ વારસાઈ સિવાય કંઈ કામ જ નહીં કરવા દેવાનું, લેણું ભરે. અત્યાર સુધી હાલતું હતું, હવે શું કર્યું, એકવાર નોંધ પાડી દીધી ને પછી તમારે કોઈ ટ્રાન્ઝેક્શન કરવા દેશે નહીં વારસાઈ સિવાય. એટલે નાક દબાણું એટલે મોઢું ખોલે, એટલે પૈસા ભરવા પડે. વ્યાજ સહી ચાલુ થયું હોય એમાં વ્યાજ પણ માફી થતી નથી. ટુકડાની નોંધ 2 રીતે થશે. એક મૂળભૂત ટુકડો, તો એમાં કામ શું કરી નંબર આપ્યો છે તો મૂળભૂત ટુકડો છે એની નોંધ કાઢશો ને તમે, એટલે તમારે એકની નામ નહીં હોય, જાજા જણાય છે, સમસ્ત ગામ કહેવાય એને. તો માની લેવાનું કે આ માન્ય ટુકડો છે. આ નોંધ કેવી થઈ? હાવ સરળ ભાષામાં તમને સમજાય ને એવું ક્લ્યુ આપું છું, શીખવા માટેનું ઉદાહરણ. કે નોંધને વાંચશો એટલે તમારી એકની નોંધ નહીં હોય, જાજા જણાની નોંધ. તો ટુકડા ધારા અંગે મંજૂર કરેલો મૂળભૂત ટુકડો ગણવો. ટુકડા અનેક રીતે પડે, એની વાત આપણે પછી કરશું. શરત ભંગની નોંધ, ટુકડા ધારાનો ભંગ થાય તોય ભલે, કોઈ પ્રકારનો શરત ભંગ થયો હોય તોય ભલે, એ બધી નોંધ ક્યાં નીચે આવશે? શરત ભંગના નીચેની. પછી એના કેસ હાલશે. સહભાગીદારી, વીજ કનેક્શનની નોંધ. સહભાગીદારી છે એની અંદર વીજ કનેક્શન એકને દીધું હોય, બીજો માગે તો નોંધ પડશે ને અંદર. તો એ સહભાગીદારી વીજ કનેક્શનની